મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ફરી એકવાર દીપડાએ દેખા દીધી છે. તો છેલ્લા 2 દિવસથી દીપડાના આટાફેરા જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. તો આ મામલે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું મૂકી દેવામાં આવ્યું છે. વાંકાનેરના હોલમડ અને જાલિસ્કા ગામમાં 2 દિવસથી દીપડો દેખાતા હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેને પગલે વન વિભાગ ટીમે સ્થળની મુલાકાત લીધી હતી અને જાલિસ્કા ગામમાં ગૌશાળા નજીક દીપડાને પકડવા માટે પાંજરું પણ મૂકવામાં આવ્યું હતું. જે મામલે વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે 2 દિવસથી દીપડાના આટાફેરા પંથકમાં વધ્યા છે અને ગ્રામજનોની રજૂઆતને પગલે પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.